રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન પોરબંદરનું કીર્તિ મંદિર વિશ્વવિખ્યાત છે અને દેશ વિદેશના દરરોજ 2500થી 3000 પ્રવાસીઓ અહીંની મુલાકાત લે છે. પરંતુ તેમને મહાત્મા બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર તેમના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીનું પણ પિયર કીર્તિ મંદિરની બરાબર પાછળ આવેલું છે અને ત્યાં દરરોજ આવતા પ્રવાસીઓની સંખ્યા 3 આંકડે પણ પહોંચી નથી. અહીંયા માંડ 25 જેટલા લોકો પણ મુલાકાતે આવતા નથી. કસ્તુરબાના પિયરના ઘરની જવાબદારી રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા હસ્તકની છે. કેટલાક વર્ષો પહેલાં બાપુના સ્મારકને એક કરવા માટે કીર્તિ મંદિર અને કસ્તુરબાના પિયરના ઘર વચ્ચેના ભાગે બાંધકામ થયું હતું, પરંતુ ત્યારબાદ કિરણ બેદીએ મેળવેલ સ્ટેને કારણે કીર્તિ મંદિરની આજુબાજુમાં કરવાનું થતું બાંધકામ કાયદાની ગૂંચવણમાં પડી ગયું છે. તે ઉપરાંત કસ્તુરબાના ઘરનો તંત્ર દ્વારા પણ એટલો પ્રચાર પ્રસાર કરવામાં આવતો નથી. 2 ઓક્ટોબરે કીર્તિ મંદિરે આવતા રાજ્યના મુખ્યમંત્રી તથા મહાનુભાવો પણ કસ્તુરબાના પિયરના ઘરે જતા નથી. કસ્તુરબાના પિયરનું ઘર ખૂબ જ વ્યવસ્થિત રીતે સાચવવામાં આવ્યું છે અને તેના દરેક ઓરડા તથા દિવાલો સહિત બારી દરવાજાઓની પણ ખૂબ જ જાળવણી અને જતન કરવામાં આવ્યા છે. માટે પોરબંદરના જિલ્લા વહીવટી તંત્રએ હવે ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરની સાથોસાથ કસ્તુરબાના પિયરના ઘરના પ્રચાર પ્રસાર માટે પણ નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને કીર્તિ મંદિરની મુલાકાત લેતા પ્રવાસીઓમાંથી જો 10 પ્રવાસીઓ પણ કસ્તુરબાના ઘરની મુલાકાત લેશે તો મહેમાન લેખે લાગી ગણાશે. મોહનદાસ કરમચંદ ગાંધીને બાપુ અથવા તો રાષ્ટ્રપિતા બનાવવામાં સૌથી મહત્ત્વનું યોગદાન જો કોઈનું હોય તો તેમના અર્ધાંગીની કસ્તુરબાનું છે. પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિરની બરાબર પાછળના ભાગે કસ્તુરબાનું પિયરનું ઘર આવેલું છે. આ કસ્તુરબાનું પિયરનું ઘર છે એ જોવાલાયક છે અને રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા હસ્તકનું છે. પરંતુ કમનસીબી એ છે કે ગાંધીજીના જન્મસ્થાન ખાતે દરરોજના 2,500થી 3,000 લોકો મુલાકાત લે છે, જ્યારે તેની સામે કસ્તુરબાના ઘરે દરરોજ માત્ર 25થી 30 લોકો જ મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે પોરબંદરના વહીવટીતંત્રએ અને સરકારે કસ્તુરબા ગાંધીજી છે તેના ઘરના છે પિયરના ઘરના પ્રચાર પ્રસાર માટે પણ નક્કર કાર્યવાહી કરવી જોઈએ અને ત્યાં કીર્તિ મંદિર ખાતેથી પણ એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે જેથી ત્યાં કીર્તિ મંદિર છે ત્યાં ફરવા અને જોવા આવતા સહેલાણીઓ છે એ કસ્તુરબાના ઘર સુધી પહોંચે. પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ.